હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. આજે જઈએ આપણે દિલ્હી એરપોર્ટ. દિલ્હી એરપોર્ટથી આપણે જવાનું છે અમદાવાદ. તો જો સવારના વાગી ગયા છે. કેટલા વાગ્યા છે હજુ? 4:30 5 ઓકે. અત્યારમાં વાગી ગયા છે 5 અને આપણે થોડાક સમયમાં આપણી ફ્લાઇટ છે અમદાવાદ જવાની. અત્યારમાં જો થોડા ઘણા ફ્રેશ થઈ ગયા, મોટું મોટું જોવાની ઘેર બેર બાંધીને, અને હવે કીધું થોડોક નાસ્તો કરી લઈ સવારનો. તો નાસ્તામાં આપણે લઈ લીધી છે વેફર. તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો પણ કરી લીધો. જો આપણે બસમાં બેસીને પાછા પ્લેન તરફ જઈએ છીએ, અને જો આપણે ટિકિટ પણ આપણે હાથમાં આવી ગઈ છે, અને આ બાજુ જો પ્લેન. તો ચાલો આપણે જઈએ અંદર પ્લેન તરફ. તો આપણી ફ્લાઇટ જો અહીંયા આવી ગઈ છે. તો ચાલો આપણે જઈએ અંદર. જો હવે એન્ટ્રી પણ કરી લીધી છે. આપણે સીટ જોઈ લઈ, આપણે સીટ ઉપર બેસી જઈએ. આપણો પાછો વારો આવી ગયો છે વિન્ડો બાજુ. આ વખતે બે વિન્ડો મારી છે, એક આ બાજુની અને આ બાજુની. અને જો અમારે 3નો વારો તો આ લાઈનમાં છે, અને અતુલને એકનો ઓલી બાજુની રોમાં વારો આવ્યો છે. બાકી અમે 3 એક લાઈનમાં છીએ. તો કંઈ નહીં, ચાલો થોડી વાર માટે અહીંયા બેસી. હજી ઇંધન પણ પ્રક્રિયા ચાલુ છે એ છે. જો અમે નાસ્તા પાણીની તૈયારી નાખી છે. થોડો ઘણો તો નાસ્તો નીચે કરીને થોડો ઘણો પાછો ઉપર કરશું આપણે ઉઠતા ઉઠતા. અને આ બાજુ જો આપણે પ્લેન બીજા રેડી થતા હોય એ છે. જો અહીંયા પ્લેનમાં પણ નાસ્તો કરી છે વેફરનો. આપણે ઈ જ કરવાનું જોઉં છું. જો અમારું પ્લાન આવી ગયું છે. આ બધાએ નાસ્તો ચાલુ કરી દીધો. હું ચાલુ કરીશ નાસ્તા? નાસ્તામાં ઘણી છે. સિંગ છે, મૂગ દાળ છે, પેપર છે. થોડા થોડા ધીમે ધીમે ચલાવી ગયું. सीट बेल्ट खोलने के लिए फ्लैप उठाएं और सिरों को अलग करें। कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे। ऑक्सीजन मास्क को अपनी ओर खींचें, नाक और मुंह पर लगाएं और सामान्य रूप से सांस लेते रहें। अपना मास्क लगाने के बाद अपने सहयात्रियों की मदद करें। इस विमान में 8 आपातकालीन निकास है, 2 द्वार सामने, 2 द्वार पीछे और 4 द्वार बीच में। इन्हें निकास संकेतों से पहचाना जा सकता है। आपात स्थिति में फर्श पर लगी फ्लोरेसेंट पट्टियां जलेंगी और आपको नजदीकी निकास की दिशा दिखाएंगी। તો ફાઇનલી આપણો પ્લેન છે ટેક ઓફ થઈ ગયું છે ગાઈસ. તો આપણે જો સવારનો નાસ્તો આવી ગયો છે પ્લેનમાં. પરાઠા છે, પનીરની સબ્જી છે, અમૂલ બટર છે, બ્રેડ છે, અને મસ્ત દહીં છે. અહીંયા છાશ એટલે દહીં જ પણ અમૂલનું છે, એટલે ચાલશે આપણે. તો ચાલો ફટાફટ છે ને આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ. તમે થોડોક નજારો પણ દેખાડતો અહીંયા. દિલ્હી કરતાં ટ્રાફિક ઓછું છે અહીંયા. દિલ્હીમાં તો આપણે ફૂલે ફૂલ. આ બાજુ તો બધા જે નીચે પ્લેન હોય નહીં તમે અહીંયા પ્લેન બધાના લેન્ડિંગ એવું થાય. તો ચાલો હવે જઈએ આપણો સામાન ને એવું લેવા. ગઈશ તો જો આપણે બેગ પણ આવી ગઈ છે. તો ચાલો બેગ લઈ લઈએ. ગઈશ તો ફાઇનલી આપણે છે ને એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. જ્યાં તો એરપોર્ટ, અને આપણે બહાર નીકળી ગયા છીએ. આપણો સામાન બધું જાય છે. હવે અહીંયાથી ટેક્સી કરવાની છે. ગड्ढे કી સવારે ક્યાં જવાની છે જોવા માટે તમારે એન્ડ સુધી જોડાવવું પડશે. તો જોડાયા રહેજો. અને આવી ગયા છીએ રેલવે સ્ટેશન સુરત જવા માટે. આપણે અહીંયાથી રેલમાં જવાનું છે. અને આ બાજુ જો નાસ્તો આપણે ગરમા ગરમ કરવા મળ્યા છે. નાસ્તામાં સમોસા છે, આપણે ઘરના ગાંઠિયા અને ચા. હાર્દિકભાઈ, તમારે નાસ્તો નથી કરવો? આજ નહીં. આજે નાસ્તો નથી કરવો, પણ અમારે બધાને તો ચા થોડી પીવી હતી, એટલે કીધું નાસ્તો કરીએ. તો કાંઈ નહીં, ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. ગઈશ તો જો ટ્રેનમાં પણ બેસી ગયા છે ને આપણે ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે. અતુલને હાર્દિકભાઈની જે આગળ બેઠા છે, આગળ એની ટિકિટના મંદિરની પાછળ છે, કમલેશની પાછળ બેઠા છે. કેમ તૃપ્તિ, થાક કેવોક લાગ્યો? ભાઈ બહુ બધો ઠાક લાગ્યો છે. બાકી વ્યૂ જોરદાર છે. આપણે જોઈએ બેઠા બેઠા અહીંયાથી. તો ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત. અને ટ્રેનને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. જોઈએ ના તૃપ્તિ, હવે બાય બાય કહી જવું છે ને કે હજી જવું છે? નહીં, હવે નહીં.
હવે આજે ટ્રાવેલિંગ કરી કરીને થકી ગયા એટલે બબાય તો કાંઈ નહીં, ચાલો આપણે પાછા ત્યાંથી ટેક્સી પકડવી અને જઈ ઘરે. પાછી જો આપણે ટેક્સી કરી લીધી છે અને હવે ગड्डे કી સવારી. હાર્દિકભાઈ ક્યાં જશે હવે? તો ઘરે જ જાય ને, હવે તો કઈ બીજે જાય. હવે તો ઘરે જ જવું છે એમ ને અતુલ? ભાઈ ચાલો હવે જો ફાઇનલી અમારું ઘર આવી જવા એવું છે અને ટેક્સી પર બેસી ગયા છે તો ઘરે જઈએ અને આધુને મળવી. આધુબેન તો આપણે કેટલા દિવસથી મળ્યા નથી. હવે આધુબેન શું કરે છે? રોવા તો મળશે જ પહેલા અને રીસાએ જાય ને કિટ્ટાઈ થઈ જાય. પહેલા તો એ કિટ્ટા જ થઈ જાય પછી આપણી પાસે આવશે. તો આપણું ઘર આવી ગયું છે ને જલીપમાં બેસી ગયા છે. આપણે દરવાજો ખોલવી અને આધુ દીકો શું કરે છે ને જોવાનું છે. તો હાલો ભાઈ જો આપણું આવી ગયું છે, સ્ટોપ થઈ ગઈ છે. તો હાલો આધુ દીકો પહેલા તમે પછી આપણે જોઈ કાનુડો શું કરતો હશે આપણો. ઘરે છે કે નહીં છે? ઘરે ઘરે તો છે હો ભાઈ. લો ચપ્પલ તો પડ્યા છે આધુ દીકરીને, છોટા છોટા ચપ્પલ. તો હાલો ભાઈ દીકો દરવાજો ખોલે. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી ભાઈ જો દરવાજો ખોલે. આજ તો મમ્મીએ સાડી પહેરી છે. શું વાત છે મમ્મી? કેમ સાડી આજે? શ્રીમતમાં નથી ગયા. હા ભાઈ મમ્મી છે ને આજે શ્રીમતમાં ગયા તા. કાનો દીકો ક્યાં હશે? મહેમાન હતા લાટેજી ગયા છે. કોણ? બેન ના ગ્રુપ વાળા બધા હતા. કે પિનલબેન ની ત્યાંથી? અને કાનુડો ક્યાં ગયો? બધા અલે માલા દીકલા પાસે જવાનું છે. અલે માલા દીકલા. અરે વાગો કાનુડો. આય આમુ જો. એ દીકરા. અરે પણ માલો દીકલો. આપણે કેતા હતા ને એમ જ કર્યું. કાનો દીકરી છે ગયો. આય બુદુડી. હાલો મમ્મી આવી. આય દીકુ ઉભો થા. આમ જો તો આમુય નથી જોતો. કાંઈ નહીં, હાલો આપણે તેડી લેવી પેલા ઘડીક. હાલો 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 આવી ગયો આવી ગયો આવી ગયો મારો દીકરો. બસ લ્યો બસ 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 બસ. મારો દીકલાને હશે મમ્મી મૂકી મેં કઈ હતી મારા દીકલાને. હાલો હુઈ જવાનું છે. આમ હામું જોતો મારો દીકરો. મારો દીકરો આધો દીકરો જો ભાઈ ભેટી પીડ્યો છે આપણને. એમ કોઈ બસ કરે એનો. બસ બસ બસ. હીરા ક્યાં ગઈ? હીરા હે એ હીરુબેન છે ને ભાઈ મામાને ઘરે ગયા છે. અહીંયા રોતા હતા બહુ. કા એને ખબર પડી ગઈ હતી કે મમ્મી નથી ને એટલે મામાને ઘર જવા મળશે એટલે રોય નહીં. તો મામાને ઘર વહી ગયા પણ મારો દીકરો રો અહીંયા. તો કાંઈ નહીં, હાલો થોડા ઘણા ફ્રેશ થઈ જાય અને પછી પાછા મળીએ. નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ જો રેડી થઈ ગયા છીએ અને કીધું કે ચાલો હવે છે ને 3 વાગવા આવ્યા છે અને ખાવાનું બાકી છે. કીધું આપણે છે ને ભાખરી ને ચા કરી નાખવી. એના માટે જો ભાખરી લોટે બાંધી દીધો. આ બાજુ ભાખરી બનવા મળી છે ને આ બાજુ જો ચાય થવા મળ્યો છે. અને આ બાજુ આપણે બનાવ્યા વસ્તુ થોડી ઘણી જો ખોલી નાખી છે. આ બે આ બધાને દેવા લેવા માટે લેવા છે. આ છે આ છે આ બધા. આ બાજુ પ્રસાદી છે. આ લેવા છે આપણે ગંગાજળની બોટલ લીધી હતી પણ એ આપણે બેગમાં ઢોળાતી હતી ને એટલે આપણે આમાં ભરી લીધું. અને આધુ દીકો શું કરતો હશે? હે પોતા મારે સમજો. હે કાનુડો આધુ દીકો પોતા મારે છે. આપણે બેગ ખોલી નાખીને થોડો ઘણો સામાન છે કાઢી લીધો એમાંથી. હું ચા. હાલો ભાઈ ચા ને ભાખરી બની ગઈ છે ગરમા ગરમ. પપ્પાને બોલાવતા આવો જમવા. કોને ખાવું છે? શું ખાવું છે? હાય ગાઈસ કહી દે બધાને. મારી મમ્મા આવી ગઈ હતી એટલે હું નહોતી દેખાતી. કે તો પોતું નાખી આવી ચોકડીમાં પછી હે એમ કરે છે. ચાલો તો ચાય પાછો આવ્યો છે ઉફાળો આવો છે. તો આપણે ફટાફટ ભાખરી કરી નાખી અને જમવા માટે બેસી જઈએ. જમવાનું જો રેડી થઈ ગયું છે. ભાખરી ચા અથાણું અને આદુ આટલું છે ને ગાંઠિયાનું શાક કર્યું છે મમ્મીએ. તો થોડુંક પીડ્યું છે મેં ખાઈ લઈએ આપણે. અને રોંઢે આજુ કાંઈક કહેશે તો નવું કરી દઈશું. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે જમી લો. પીને ફ્રી થઈને છે ને સૂઈ ગયા હતા. ઉઠીને કપડાનું બધું કામકાજ પતાવ્યું અને વાગી ગયા 6:30. જો હવે કપડાં આજે છે ને બધા ગેલેરીમાં નાખી દીધા છે. અત્યારે હાથે ધોવાના હતા એ ધોઈ નાખા, ઓલા બધા ધોઈ નાખા. અને જો ભાઈ કપડાં બધા આપણે ધોઈને મૂકી દીધા છે. આખી ગેલેરી ફૂલ થઈ ગઈ છે. અને આધુ દીકો મારો ફૂલ થઈ ગયો શું કરતો હશે? આપણી પ્લેનની જે ટિકિટ હોતી ને ફ્લાઇટની ફાડે છે બેઠી બેઠી. હે કાનુડો હે દીકુ. આ દીકુ હીરા દીદાની યાદ નથી આવતી તને? હે અહીંયા આગુ મને હાથમાં જો જો આગુ. હે કોને બતાવું? સબસ્ક્રાઈબરોને બતાવો. હા ભાઈ મને જો અહીંયા હાથે થોડુંક તો વાગ્યું છે. તો આદુ કે મમ્મી તું બધાને બતાવી દીધું. બસ બધા એમ કહેતા હતા આદુ વગર મજા નથી આવતી એમ. હે બધા સાચું બોલો છો? કેતો હું ક્યાં ગઈ હતી ખબર નહીં એમ કહે છે બધાને. હાય ગાઈસ કેતો
હું ગીત ગાઉં કે તો ગાતો ઝૂમ ઝૂમ ગાતો કટ કટ પછી કરજે આમ જો ભાઈ આપણે ફ્લાઇટની ટિકિટના કટકા કરી નાખ્યા જીના જીના કટકા કરી નાખ્યા મને દીતુડિયા એ કોણ કસરું હશે અને આપણે જો પ્રસાદી લેવા હતા ને યાદવીને તૈયાર કરી છે એ કે હમણાં હું નીચે જાઉં ને તો બધાને વેચવા અને આ રમકડું છે ને આપણે નાનું અમથું રમકડું એક લાવ્યા છે આ શિવ હાટું એક લાવ્યા છે યા અને આધુ હાટું લે છે આ ઉડે છે બહુ મસ્ત ઉપર ઉડાડવીને એટલે બહુ મસ્ત મોટું મોટું ઉડે છે અને મમ્મી જો દિવાબત્તી કરે છે હાલો બા દિવાબત્તી કરે હાલો જલ્દી 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 હાલો ચાલો 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 હાલો જીજી કરવા બા દિવાબત્તી કરે હાલો જોવા પછી મમ્મી જો અહીં દિવાબત્તી કરે છે જય કાના કાના પ્રભુને તેવર નંદલાલા મીઠી મીઠી મુરલી વાળા ગોપીના પ્યાર ઓમ જય કાના કાના હાલો ભાઈ મમ્મીને છે ને આપણે દિવાબત્તી કરવા દઈ અને હું ને કાનુડો વાતો કરતા કરતા વૈયા જઈએ કાચા રૂમમાં અને સાંજે ભાઈ અમારે પાછું જમવા જવાનું છે અમારા રીનાબેનની ઘરે તો એની પણ તૈયારીઓ કરવાની છે કેમ કે આપણે હેર વોશ કરવાના છે આપણા હેર છે ને ચીકણા લંબા થઈ ગયા જો ભાઈ આખું ચોટી ગયું ને એવું કેમ કે ફ્લાઇટમાંથી ઉતરાણ આમ કર્યું તેમ કર્યું બધું ચીકણું ચીકણું થઈ ગયું છે તો હેર વોશ કરી નાખવી અને પછી આ બધું સાફ તો કરવું પડશે આજે બધી ગંદકી કરી નાખી તો ચાલો બધા પ્રસાદી લઈ લ્યો કે જય ગંગા મૈયા જય યમુના મૈયા બોલ જય યમુના મૈયા બોલ જય ઘનશ્યામ મહારાજની જય ઘનશ્યામની જય સરયુ મૈયાની કીધું જય સરસ્વતી મૈયાની જય સરસ્વતી માતાની અમે છે ને એમ વાતો કરતા હતા કે આપણે છે ને આ જાત્રા જેવું થઈ ગયું કેમ કે 3 ધામ લીધા ને એટલા માટે હા કેમ કે અયોધ્યા લીધું પ્રયાગરાજ લીધું અને છપૈયા લીધું એટલે અમે એમ કહેતા હતા કે મમ્મીને છે ને હામૈયા કરવા પડશે કેમ કે અમે જાત્રા કરીને આવ્યા ને તે તો મમ્મીએ હામૈયા કર્યા નહીં આપણે મમ્મીએ નાના કમ્પ્લેન કરવી હું હા બતાવ્યા બધાને હો ખા હા અમે ગયા હતા ગાલો આપણે ફોન કરતી ઘરે મમ્મી ઢોલ નગારા તૈયાર રાખે તમારી બહુ જાત્રા કરીને આવે છે આ મમ્મી એમ કીધા રે તો અમે તમારા હામૈયા કરત ને પણ ભાઈ અમે જાત્રામાં જાય તો એની વાત છે આ તો ખાલી હસી મજાકની વાત હોય હારું હાલો ભાઈ કાંઈ નહીં થોડીક વાર માટે છે ને પાછા ફ્રેશ થઈ જાય હેર વોશ નો કરવાનું છે કરી નાખ્યું થોડું ઘણું કામ લીપટાઈ દઈ પીનટ બેને બેગ જોડે વડે કરી નાખી છે થોડીક લૂછવાનીનું કામકાજ છે એ કરી નાખવી તો ચાલો ફટાફટ ફ્રી થઈને પછી પાછા મળીએ તો જમવા જવા માટે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે બાકી બધા તો વહી ગયા છે તો કાંઈ નહીં ચાલો જઈએ જમવા ગેસ છે જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ગોટાળો છે ભાજી છે ગુલાબજાંબુ છે થોડા છે પાપડ છે તો ચાલો જમી લઈએ જમીને ફ્રી થઈને છે ને આપણે હીરુને લેવા આવ્યા છે અનમોલમાં મમ્મી જય શ્રી કૃષ્ણ હાય મીરુ દીકો હા એરે મારો શિવ દીકો હું કરતો હોય શિવ માલો ડીગલે ને બાંધી દીધો છે ગુણિયાને બાંધી દીધો છે દીકુડો દીકુડો જોતે મોઢું ફેરવે લે 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 આગુ ખોલો ખોલો એમ પપ્પા જય શ્રી કૃષ્ણ હીરુ ક્યાં છે પણ રૂમમાં આવો તમે ક્યારે બધાયરા અમે હમણાં થોડી વાર પહેલા આપણે બેન પણ અહીં આવવાનું તેને ભેગું થવાનું એવું થાય છે હું પાછા કે પ્લાન વગર ના આવ્યા ને તે પાણી લેવી પણ હીરુને મળતા આવી પેલા ક્યાં છે હારું હારું આ શું કરે છે અંદર હીરુ આલે માલો હીરુ દીકલો હું કરતો હશે લે વાહ વાહ હીરુ 3 દિવસ તો કહી દે હાલો દીકા મમ્મી આવી ગઈ હવે હે વાહ વાહ આધુ ને જાય બોલતી રમવાની મજા પડી આધુ મને દે મને આ માસીનો દીકો થઈ ગયો છે જોયું શિવ દીદીને રમાડવા મળે ને એટલે રે એ મને આપો દીકો માસીને મને આ ગળસુડી છે શિવને રમાડવા હાટું ન્યા જાય છે હાલો મને આપો મને જોયું મારી દીકરી હા હાલો હવે કોને આપશે જોઈ સારી કા ફાઇનલ ડિસિઝન મને લખરાળું
મને 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 આદુ બને થોડીક વાર અહીંયા બેઠા અને આદુને પણ મજા આવી ગઈ દાદા હારે રમવાની. હાલો દાદાને બાબાએ કહેજો આજે હાલો આજ તો ખુશી ખુશી વિદાય લે છે અને બીજો દીકો હારે છો છે. હારું હાલો મમ્મી આવજો. હા મમ્મી જો ઠેલી લઈને હીરુને વળાવવા આવે છે. માં હીરુબેન ઘડીક રોઈ લીધું મમ્મી આવીને એટલે બધાએ જોયું જશે આધુબેન રોયા નહીં પણ આમાં હીરુ બેટા છે ને મમ્મી આવીને એટલે ઘડીક રોઈ લીધું. કેમ હીરુ મમ્મી મૂકીને વહી ગઈ એટલે ઘડીક રોયા. હારું હાલો હજી રોવું આવે જ છે મમ્મી આવીને ખુશીમાં. હારું હાલ આવશે એ હા હારું હાલો આવજે. હાલે મીશુ હા દીકુ માસી બોલાવે એને જ બોલતે હીરુ દીદીનો હથવારો વયો જાય છે ને એટલે ક્યાંથી બોલે હા હથવારો વયો જાય દીદીને એટલે. હાલો હીરુ ઘરે જવું ને બટા હવે હે હાલો કાંઈ નહીં તો ચાલુ હવે ઘરે જઈ અને આદુ દીકો તો આજે સામેથી છે ને ગાડીમાં બેસી ગયો છે. જુઓ આજે એની વિદાય નથી આની વિદાય છે એટલે આને રોવું આવે છે ઓલીને નહીં તો કાંઈ નહીં. હારું હાલો મમ્મી આવજો. હા તો ભાઈ પાછા આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મીની તો હજી છે ને ઘરે નથી પહોંચ્યા એટલે ક્યાંક બહાર ગયા હશે. અને તમારા બધાની કોમેન્ટ પણ બહુ મસ્ત મસ્ત હતી કે સરયુ નદીના જે આરતીના દર્શન હતા એ પણ તમારે મસ્ત થઈ ગયા છે. અયોધ્યા નગરીના પણ દર્શન કરાવ્યા છે તમને, છપૈયાના પણ દર્શન કરાવ્યા છે. તો તમે બધાએ કોમેન્ટ પણ સારી સારી કરી છે તો એ બદલ તમને બધાને થેન્ક યુ. અને મારા નાના નાના બાલ ગોપાલને મિસ કરવા બદલ પણ તમને બધાને થેન્ક યુ. અમારા લાલાને મિસ કરવા બદલ થેન્ક યુ કે થેન્ક યુ. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.